સો હે ગાઈઝ, કેમ છો માય યુટ્યુબ ફેમિલી? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ, આજે મારો ફર્સ્ટ બ્લોગ છે જે હું વોઇસથી કરું છું. તો ગાઈઝ, આ મારા બ્લોગને વધુમાં વધુ સપોર્ટ કરજો. તો ગાઈઝ, હું તમને આજે એક્સપ્લોર કરવા આવી છું મિની ગિરનાર, જે આવ્યું છે આપણા સુરતમાં ઇસ્કોન મંદિરની બાજુમાં. મિની ગિરનાર અને આને લાલ બાબાની રામમઢી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાઈઝ, તો તમને કેવું લાગે છે પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. ને અહીંયા કોણ કોણ આવ્યું છે? તો ગાઈઝ, હું ફાઇનલી એન્ટર થઈ ગઈ છું. અહીંયા પહેલાં ભોલેનાથ બાબાના દર્શન કરવાના હોય છે અને પછી આપણે કરવાના હોય છે દર્શન. તો તમે પણ ગાઈઝ કરી લો. અને ગાઈઝ, હું તમને કહેવાનું ભૂલી ગઈ છું, અંદર તમે એન્ટર થશો એટલે ખાલી 5 રૂપિયા તમારી પાસે એન્ટર ફી પરિક્રમાની લેશે, એ તમારે આપવાના રહેશે. તો ગાઈઝ, ફાઇનલી હું મેઇન ગેટ પર પહોંચી ગઈ છું અને તમે જોઈ શકો છો અહીંયા ગિરનાર જેવી જ તમને ફિલિંગ આવશે. અને આ અનુભવ એકવાર જરૂર કરજો ગાઈઝ. અને આ પથ્થરોની નાની દિવાલો અને ટેકડીઓ અને સીડીઓ જે બનાવેલી છે અને તેની પરિક્રમા કરવાનો કંઈક અલગ જ તમને નજારો જોવા મળશે. અને ઉપરથી તમે જે વ્યૂ જોવો છો ધજાનો, એક નંબર. તમે જરૂર એકવાર વિઝિટ કરજો. તો ગાઈઝ, પછી હું પહોંચી ગઈ છું ઉપર માતાજીના દર્શન કરવા માટે. તો તમને પણ દર્શન કરાવો, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હા, હું સન્ડે ગઈ હતી એટલે થોડું ઘણું તમને ટ્રાફિક જોવા મળશે, પણ તમને લાગશે નહીં કે વધારે ભીડ છે, તમારો નંબર આવી જશે ગાઈઝ. તો હું પણ સન્ડે જ ગઈ હતી. તો ફાઇનલી ગાઈઝ, હું પહોંચી ગઈ છું માતાજીના દર્શને. તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ, તમે પણ દર્શન કરી લો. તો પછી માતાજીના મસ્ત દર્શન કરીને હું નીચે ઉતરી ગઈ. અને નીચે ઉતરીને જે નીચેથી તમે ઉપરથી જે નીચેનો તમે વ્યૂ જુઓ, ખાલી એક નંબર વ્યૂ. અને આની પાછળ દરિયા કિનારો છે, જે તાપી માતા આવેલા છે. એટલે એટલું મસ્ત તમને લાગે. અને સાંજના સમયે તમે અહીંયા જાઓ ને તો તમને સનસેટ પણ બહુ જ મસ્ત ગાઈઝ જોવા મળે. તમે એકવાર જશો ને તો તમને એવું લાગશે ના, હું વારે ઘડીએ ત્યાં જાઉં. અને ત્યાં બેસવાનું પણ બહુ જ મસ્ત છે. અને ગાઈઝ, ફાઇનલી દર્શન મારા થઈ ગયા છે. પછી આપણે ગુફામાં એન્ટર થવાનું છે. એની પણ પરિક્રમા આખી કરવાની હોય છે, જે ગુફા નીચે આવેલી છે. તો પછી હું ગાઈઝ તમને પણ હું દર્શન કરાવું, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈઝ, હું નીચે પછી ઉતરી ગઈ. ધીરે ધીરે ઉતરવું પડે, કારણ કે નાના નાના દાદરો છે ને, બનાવેલું પણ એ પ્રમાણે છે. તમને જોવાની પણ મજા આવશે અને તમને બહુ જ મસ્ત લાગશે. પછી હું નીચે ઉતરી ગઈ સીધી ગુફામાં જવા માટે. અહીંયાથી આપણે એન્ટર થવાનું છે ગુફામાં. નાનીને બનાવેલી છે, તમને એવું લાગશે થોડુંક આમ, એ પણ બહુ જ મસ્ત છે ગાઈઝ, સિરિયસલી. પછી આપણે ઉતરી ગયા નીચે. પછી ત્યાં માતાજી નીચે બિરાજમાન છે, એમના દર્શન કર્યા. અને પછી ગાઈઝ, ત્યાંથી તમે અહીંયાથી બહાર નીકળશો ને એટલે બીજી ગુફા અંદર એન્ટર થવાનો રસ્તો આવશે, જે અહીંયાથી આપણે મેન એન્ટર અહીંયાથી થવાનું છે. તો ગાઈઝ, પછી ઉતરીને નીચે માતાજી બિરાજમાન છે, ત્યાં દર્શન કરવાના છે.